મગફળીનું દૂધ. જો તમે મગફળીને પલાળી રાખો, પલાળેલી મગફળી એ સૌથી સારા ખાદ્ય પદાર્થોમાંથી એક છે. તે પોતે એક સંપૂર્ણ આહાર છે. તમે મુઠ્ઠીભર મગફળીને 6 કલાક પાણીમાં પલાળી રાખો, તેને પલાળવી જ જોઈએ, નહીંતર પછી તે પિત્ત કરશે. તમે જાણો છો પિત્ત શું છે? તેનાથી ઉબકા, ખરજવું એવું બધું થઈ શકે છે. 6 કલાક પલાળી રાખો અને પછી તેને સારી રીતે ચાવીને ખાઈ શકો છો. આ એક રીત છે તેને ખાવાની. નહીંતર તમે તેને મિક્સરમાં નાખો. તમારે કોઈ ફળ ઉમેરવું હોય તો કેળું, કેરી, જેકફ્રૂટ જે પણ તમને ગમે તે ઉમેરી શકો છો. ફ્લેવર જોતી હોય તો તમે થોડી એલચી ઉમેરી શકો છો. એવી વસ્તુઓ તમે જાણો છો. જો તમારે મધ ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. તેને માત્ર મિક્સ કરો. જો તમારે રાબની જેમ ખાવું હોય તો તેને ઘાટું બનાવી શકો છો, નહીંતર થોડું પાણી ઉમેરો અને તેને દૂધ જેવું બનાવીને તેનો મિલ્કશેક બનાવો. મગફળીના દૂધનો એક મોટો ગ્લાસ જો તમે આ રીતે પીવો તો તે એક પૂર્ણ આહાર છે. સહેલાઈથી તે 4 થી 5 કલાક ચલાવશે. તે એક સારો નાસ્તો છે અને તમારી બધી કેલ્શિયમની જરૂરિયાતો પણ પૂરી થશે. તે એવો સારો નાસ્તો છે જે તમે 3 મિનિટમાં તૈયાર કરી શકો છો અને 2 મિનિટમાં ખાઈ શકો છો. જે લોકો સવારે ઉતાવળમાં હોય, આ તમને ખૂબ તંદુરસ્ત અને સરસ રાખે છે.